અમેરિકા જવાનું સપનું જોનારા લાખો ગુજરાતીઓ માટે એક એવા સમાચાર આવ્યા છે જે સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. શું તમે કલ્પના કરી શકો છો કે જે વિઝા મેળવવા માટે લોકો વર્ષો સુધી મહેનત કરે છે તે હવે નસીબ નહીં પણ માત્ર અધધ રૂપિયા અને ડોલર અને ઊંચા પગારના જોરે જ મળશે? ટ્રમ્પ વહીવટી તંત્રે એક એવો માસ્ટર સ્ટ્રોક માર્યો છે જેનાથી મધ્યમ વર્ગના પ્રતિભાશાળી યુવાનો માટે અમેરિકાના દરવાજા હંમેશા માટે બંધ થઈ જશે અને અત્યારે જે લોકો રજાઓમાં ભારત આવ્યા છે તેમના માટે પાછા જવું એક સપનું બની જાય તેવી સ્થિતિ સર્જાય છે. ચાલો જાણીએ આ કડક કાયદાની પૂરી વિગત જે તમારી ઊંઘ જ ઉડાવી દેશે. આ સમગ્ર વિગતો જોતા પહેલા તમે ગુજરાતી ભાષામાં અમેરિકાના સમાચાર આપતી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના વહીવટી તંત્રે H-1B વિઝાની પસંદગી પ્રક્રિયામાં એક એવો મોટો ફેરફાર જાહેર કર્યો છે જેણે આખા આઈટી સેક્ટરમાં ખળભળાટ મચાવી દીધો છે. અત્યાર સુધી જે વિઝા નસીબના જોરે એટલે કે લોટરી સિસ્ટમથી મળતા હતા તે પ્રથા હવે ભૂતકાળ બની જશે અને 27 ફેબ્રુઆરી 2026થી વેતન આધારિત પસંદગી એટલે કે વેઇટેડ સિલેક્શન પ્રક્રિયા લાગુ કરવામાં આવશે. આ નવી પદ્ધતિ મુજબ જેનો પગાર સૌથી વધુ હશે અને જેની પાસે અસાધારણ કુશળતા હશે તેમને જ પ્રાધાન્ય આપવામાં આવશે. જેના કારણે ખાસ કરીને જે યુવાનો અત્યારે ફ્રેશર્સ છે અથવા ઓછા પગારમાં આઈટી પ્રોફેશનલ્સ તરીકે કામ કરે છે તેમની મુશ્કેલીઓ અનેક ગણી વધી જવાની છે. ડેટા મુજબ જોઈએ તો નાણાકીય વર્ષ 2024માં 71% જેટલા વિઝા એટલે કે આશરે 2.83 લાખ વિઝા એકલા ભારતીયોને મળ્યા હતા. પરંતુ હવે આ આંકડો સીધો નીચે આવે તેવી પૂરી શક્યતા છે. આટલું ઓછું હોય તેમ 21 સપ્ટેમ્બર 2025 પછીની નવી અરજીઓ માટે ટ્રમ્પ સરકારે $1 લાખ એટલે કે આશરે 84 લાખ રૂપિયા જેટલી જંગી ફી લાદી દીધી છે જે એમ્પ્લોયર એટલે કે નોકરી આપનારે ભરવાની રહેશે અને તાજેતરમાં ફેડરલ કોર્ટ પણ આ ફીને કાયદેસરની ગણીને તેના પર મહોર લગાવી દીધી છે. આનાથી અમેરિકન કંપનીઓ હવે વિદેશી કર્મચારીઓ લેતા પહેલા 100 વાર વિચાર કરશે અને એન્ટ્રી લેવલની નોકરીઓ મેળવવી લોઢાના ચણા ચાવવા જેવી બની જશે. બીજી તરફ જે લોકો પહેલેથી અમેરિકામાં છે અને રિન્યુઅલની રાહ જોઈ રહ્યા છે તેમના માટે પણ માઠા સમાચાર છે. કારણ કે ડિસેમ્બર 2025થી અરજદારોના છેલ્લા 5 વર્ષના સોશિયલ મીડિયા અને ઓનલાઈન હિસ્ટ્રીની કડક તપાસ શરૂ કરવામાં આવી છે જેના કારણે ભારતમાં હજારો ઇન્ટરવ્યૂ કેન્સલ કરવામાં આવ્યા છે અને હવે આ લોકોને માર્ચ 2026થી ઓક્ટોબર 2026 સુધીનો લાંબો વેઇટિંગ પીરિયડ એટલે કે વિલંબ સહન કરવો પડશે. USCISના મતે આ ફેરફારો અમેરિકન કાર્યકર્તાઓના વેતન અને નોકરીઓનું રક્ષણ કરવા માટે કરવામાં આવ્યા છે જેથી લોટરીનો દુરુપયોગ કરીને ઓછા પગારવાળા વિદેશીઓને લાવવામાં ન આવે પરંતુ તેની સીધી અને માઠી અસર ભારતીય આઈટી કંપનીઓ અને નવી પ્રતિભાઓ પર પડશે. જે લોકો અત્યારે રજાઓમાં ભારત આવ્યા છે અને જો તેમના સોશિયલ મીડિયામાં અમેરિકા વિરોધી કોઈ પણ વાતો નીકળશે તો તેમને વિઝા ઇસ્યુ થવામાં ભારે મુશ્કેલી પડશે. જેના કારણે અનેક ગુજરાતી પરિવારો અત્યારે દ્વિધામાં મુકાયા છે. જો તમે પણ અમેરિકા જવાનું વિચારી રહ્યા હો અથવા ત્યાંથી ભારત પરત આવવાનું વિચારી રહ્યા હો તો હવે તમારે માત્ર ડિગ્રી જ નહીં પણ મોટો પગાર આપે તેવી કંપની શોધવી પડશે અને તમારા સોશિયલ મીડિયાના રેકોર્ડને પણ એકદમ ચોખ્ખો ચણાક રાખવો પડશે. કારણ કે હવે અમેરિકામાં માત્ર ટેલેન્ટ નહીં પણ પૈસા અને પ્રોફાઇલ જ બોલશે.